गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज 502 सब्जेक्टनी अंदर सीबॉम कॉम्प्यूटर बेस्ड ऑप्टिमाइजेशन मॉडल बराबर। तो एनी आपणे चर्चा करीशुं अने एनी अंदर आपणो जे सिलेबस छे ओके जे ए सिलेबस थोड़ो चर्चा करिए फरीथी इन द सेंस ऑफ के जे टॉपिक આપણે બાકી જે સિક્વન્સિંગ બરાબર જે યુનિટ 2 ની અંદર બે ટોપિક્સ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ। 25% સિલેબસ કવર કરે છે આ રહ્યો એટલે 25% ધેટ મીન્સ કે 17 માર્ક્સ આઉટ ઓફ 70 માર્ક્સ એ યુનિટ 2 તમારું કવર કરે છે। तो ये सीक्वेंसिंग जैसे जॉब सीक्वेंसिंग प्रॉब्लम्स फॉर प्रोसेसिंग एंड जॉब्स ऑन 2 machines, प्रोसेसिंग एंड जॉब्स ऑन 3 machines, प्रोसेसिंग एंड जॉब्स ऑन M machines and processing 2 jobs on M machines graphic method। तो હવે તમે જો मतलब કે સમજો એ પ્રમાણે કે જે સિક્વન્સિંગ નો જે પ્રોબ્લેમ જે છે એની અંદર કઈ રીતે વર્કઆઉટ થાય છે, એની પ્રોસિજર શું છે, કઈ રીતે કન્ડિશન્સ ને આપણે સેટિસ્ફાઈડ કરીએ છીએ। તો એની પહેલા થોડીક એની થિયરી સમજવાનો પ્રયત્ન કરીશું બરાબર। એની માટે કયો એલ્ગોરિધમ વર્ક કરે છે मतलब કે તો એક જે જોન્સન્સ પ્રોસિજર કરીને છે मतलब કે જોન્સન્સ એલ્ગોરિધમ જે છે એ આપણે ફોલો કરવાનો છે તો જ આપણું જે સિક્વન્સિંગ જે છે એ તમને આઈડિયા આવશે। તો લેટ્સ સ્ટાર્ટ્સ the sequencing, what is the sequencing and કઈ રીતે વર્કઆઉટ કરે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। ઓકે, તો આપણી પાસે એની પીડીએફ ફાઇલ અવેલેબલ છે। યસ, જે પીડીએફ ફાઇલ છે સિક્વન્સિંગની એની અંદર તમને ખ્યાલ આવતો હશે। સમજવાનો પ્રયત્ન કરીશું આપણે કે શું છે સિક્વન્સિંગ। યસ, ધ બેઝિક ટર્મિનોલોજીસ। और ये बेसिक टर्मिनोलॉजीज છે which are commonly used in job sequencing। job sequencing માટે આપણે આ સમજવું જરૂરી છે। સમજ પડી? જો આ તમને ખબર નહીં હોય, this is a key terms or this is a key points you can say कि જો તમને આ પ્રોપર ખબર નહીં હોય ધ્યાનથી સાંભળજો तो તમારું જે સિક્વન્સિંગ પ્રોબ્લેમ તમે પ્રોપર સોલ્વ કરી શકશો નહીં। ઓકે, સો સ્ટાર્ટ વિથ ધ નંબર ઓફ મશીન્સ બરાબર। નંબર ઓફ મશીન્સ અહીંયા ઉપર આઈ થિંક નોટેશન્સ પણ આપેલી હશે કે જે યુઝ થતી હોય છે એ આપણે જોતા નથી હાલ, પછી જોઈશું લેટર ઓન। નંબર ઓફ મશીન્સ આ જે કી ટર્મ્સ છે તમારે એઝ અસાઇનમેન્ટ પર લખી દેવાની છે। એઝ અ અસાઇનમેન્ટ નંબર ઓફ મશીન્સ, એક્સપ્લેન પ્રોસેસિંગ ટાઈમ, એક્સપ્લેન પ્રોસેસિંગ ઓર્ડર, આઈડિયલ ટાઈમ ઓન મશીન એન્ડ ટોટલ elapsed ટાઈમ, નો પાસિંગ ઓન। આજે 1 2 3 4 5 એન્ડ 6 ये 6 डेफिनेशंस છે। तो ये તમારે તમારા નોટબુકમાં અસાઇનમેન્ટ તરીકે લખી દેવાનું છે। અસાઇનમેન્ટ રાઇટ ડાઉન કયા કયા છે? નંબર ઓફ મશીન્સ, પ્રોસેસિંગ ટાઈમ, પ્રોસેસિંગ ઓર્ડર, then after ideal time on a machine, total elapsed time and no passing rule। बराबर।
Okay, number of machines, it refers to the number of service facilities through which a job must pass before it is assumed to be completed. શું કહે છે? It refers to the number of service facilities through which a job must pass before it is assumed to be completed. बराबर. Then after, processing order. This refers to the order, like the sequence in which machines are required for completing the job. આ શું છે કે જે જોબ કમ્પ્લીટ થાય છે એનો ટાઈમ, મીન્સ કે ઓર્ડરનો ટાઈમ શો કરે છે. પ્રોસેસિંગ ટાઈમ, ધીસ ઇઝ ટાઈમ રિક્વાયર્ડ બાય ઈચ જોબ ઓન ઈચ મશીન. અહીંયા આગળ એક માઇન્ડમાં ક્લિયર રાખવાનું છે કે એક મશીન એક જોબ, એક મશીન એક જોબ. The processing time શું છે કે this is the time required by each job on each machine. બરાબર. Ideal time on a machine, this is the time during which a machine does not have any job. मतलब કે જે એક જોબ કમ્પ્લીટ થઈ હોય બીજી જોબ સ્ટાર્ટ થતા એની વચ્ચે જે ગેપ હોય છે. ઓકે, તો આઈડિયલ ટાઈમ એટલે કે જે વચ્ચે ગેપ રહે છે મશીન 1 મશીન 2 જે હોય છે. મશીન 1 એ ટાઈમ એનો પૂરો કરી દીધો છે, મીન્સ કે એનું કામ પૂરું કરી દીધું છે, પણ મશીન 2 નું કામ ચાલુ છે. તો મશીન 1 એ શું રહેવું પડશે? ત્યાં આગળ વેઇટિંગમાં રહેવું પડશે, એટલે કે આઈડિયલ રહેવું પડશે. This is a time during which a machine does not have a job to process. Total elapsed time. This is a time interval between starting the first job and completing the last job, including the ideal time if any, in a particular order by the given set of machines. Like આ જે ટાઈમ ઇન્ટરવલ જે છે ટોટલ એલએફ ટાઈમ એટલે કે this is a time interval between starting the first job and completing the last job, including the ideal. The ideal time એ હોય તો પણ એને કાઉન્ટ કરી લેવાનું in a particular order by the given set of machines. Okay, so no passing rule. This means that the passing is not allowed. In same order of jobs is maintained over each machine. એટલે કે જે અહીંયા પાસિંગની પ્રોસિજર જે છે એ અલાઉડ નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે એક જોબ you have to process, you have to take the amount of time and then you have to move on. એ જ પ્રોસિજર તમારે ફોલોઅપ લેવાની છે, ફોલોઅપ કરવાની જ છે. બરાબર. No passing rule. This means that the passing is not allowed. The same order of jobs is maintained over each machine. એટલે કે જેનો જે જોબનું જે ઓર્ડર છે એ મેન્ટેન કરવાનું છે બધી જ મશીન આગળ. If n jobs are to be processed through two machines, એટલે કે n જોબ જે છે એ બે મશીન પ્રોસેસ કરતી હોય A અને B, so in the order A B, then these machines that each job will go to machine A first and then to B. એટલે કે A અને B બે મશીન હોય તો એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે આ જોબ જે છે will go to machine A first, પહેલા A મશીન ઉપર જશે and then to B, એટલે કે B મશીન ઉપર પછી જશે. બરાબર. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આઈડિયા ક્લિયર? ઓકે. નાઉ એના કંઈક સમ પ્રિન્સિપલ અઝમ્પશન્સ. હવે જે અઝમ્પશન શું છે તો એને થોડી ચર્ચા કરી લઈએ કે જનરલ અઝમ્પશન્સ ફોર સિક્વન્સિંગ પ્રોબ્લેમ્સ આર એઝ ફોલોઝ. પ્રોસેસિંગ ટાઈમ ઓન ઈચ મશીન ઇઝ નોન. અહીંયા આગળ આ જે 5 અઝમ્પશન છે એ 5 અઝમ્પશન તમારે પ્રોપરલી એક માઇન્ડની અંદર ક્લિયર કરવાનું. The processing time on each machine is known. એટલે કે જે કેવા હોવા જોઈએ આપણા જાણકારીમાં હોવા જોઈએ. The time required to complete a job, એટલે કે જે required time જે છે complete a job is independent of other jobs
if which they are not they are to be processed. એટલે કે જે ટાઈમ જે રિક્વાયર્ડ જે છે ટુ કમ્પ્લીટ અ જોબ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. એટલે એ શું હોવું જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ of the order of jobs in which they are to be processed. No machine can process more than one job simultaneously. આ મુદ્દો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ મતલબ મશીન જે હશે એ નો મશીન કેન પ્રોસેસ મોર દેન વન જોબ સાયમલ્ટેનિયસલી. એટલે એક કરતાં વધારે જોબ એક સાથે ના કરી શકે. એક મશીન એક જોબ, દેટ ઇઝ અ સિનારિયો. The time taken by each job in changing over from one machine to another is negligible. The time taken by each job in changing over from one machine to another is negligible. Negligible in the sense of कि ये जो टाइम जो जॉब जो एक्वायर करे छे, the time taken by each job in changing over from one machine to another is negligible. Each job once started on machine, each job एक वक्त जो मशीन पर स्टार्ट થઈ જાય is to be performed up to completion on that machine. એટલે એક વખત સમજો કે તમે મશીન એને જે જોબ અસાઇન કરી દીધી, બરાબર ને, તો એ મશીન જ એ જોબને કમ્પ્લીટ કરશે. Each job once started on a machine is to be performed up to completion on that machine only. बराबर? The order of completion of job has no significance. એટલે કે જે જોબનું જે ઓર્ડર જે છે કમ્પ્લીટ થવાનું એ કોઈ સિગ્નિફિકન્સ નહીં. મીન્સ નો જોબ ઇઝ ટુ બી ગિવન પ્રાયોરિટી. અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આગળ કોઈ પ્રાયોરિટી છે નહીં. અહીંયા આગળ જે એના રૂલ્સ, એના જે પ્રોસિજર જે છે એ પ્રોસિજરના અકોર્ડિયન્સ પ્રમાણે તમારી જે જોબ જે છે એ વર્કિંગ કરશે. તમારું જે વર્કઆઉટ જે છે વર્કિંગ થશે. અહીંયા જ કહે છે કે ધ ઓર્ડર ઓફ કમ્પ્લીશન ઓફ જોબ હેઝ નો સિગ્નિફિકન્સ. No job is to given be a priority. A job starts on the machine as soon as the job and the machine both are ideal. Okay, a job starts on the machine as soon as the job and the machine both are ideal. बराबर? Okay? तो types of jobs જે આપણા સિલેબસ ની અંદર છે કે કેટલા પ્રકારના સિક્વન્સિંગ પ્રોબ્લેમ છે, જોબ સિક્વન્સિંગ પ્રોબ્લેમ છે. બરાબર? વેરિયસ ટાઈપ્સ ઓફ જોબ સિક્વન્સિંગ પ્રોબ્લેમ arise in the world. बराबर ने? All sequencing problem cannot be solved. એટલે કે બધી sequencing problem જે છે સોલ્વ થતી નથી. Here we consider the following 4 types of job sequencing problem. 4 પ્રકારની job sequencing problem છે. જે કઈ કઈ છે એ જોઈએ. તો n jobs are to be processed on 2 machines. Okay, n job 2 machine. પહેલો સિનારિયો છે, say machine A and machine B in the order AB. બરાબર? એટલે કે એનો ઓર્ડર શું છે? A અને B. This means that each job is to be processed first on machine A and then machine B. This is the first type, n job 2 machines. Second,
n jobs are to be processed on 3 machines A, B, C order ની અંદર. First on machine A, second on machine B and third on machine C. બરાબર. ત્રીજો પ્રકાર છે n jobs are to be processed on machine M. N job, M machines in the given order, and 2 jobs are to be processed on M machines in the given order. બરાબર. તો you can just like જે ચર્ચા તમે કરી શકો છો, બરાબર, અને જે ચર્ચાના અકોર્ડિંગ પ્રમાણે જે તમારો ડાટા જે છે એ ત્યાં આગળ સિક્વન્સિંગ પ્રોબ્લેમ ત્યાં આગળ એક્ઝિસ્ટ થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રોસેસિંગ ઓફ n jobs થ્રુ 2 machines, n jobs જે છે એને 2 મશીનની આપણે જે પહેલી આ સિનારીઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. Suppose that n jobs are to be processed on 2 machines A and B. Each job has to pass through the same sequence of operations in the same order. Passing is not allowed. After a job is completely processed on machine A, it is assigned to machine B. If machine B is not free at that moment, then the job enters in the waiting queue. તમને વાત કરી દે પ્રમાણે કે મશીન એ કમ્પ્લીટ પ્રોસેસ કરી દેશે જોબ પહેલી જોબને, અને મશીન બી નોટ ફ્રી, એટલે મશીન બીનું કામ ચાલુ છે, તો એ ટાઈમે જે જોબ એન્ટર્સ ઇન ધ વેઇટિંગ ક્યુ. Each job from the waiting queue is assigned to machine B according to FIFO. એટલે જે વેઇટિંગ ક્યુની અંદર અસાઇન મતલબ આવી હશે બી ની અંદર, મશીન બી ની અંદર, તો એ પ્રાયોરિટી કઈ રીતે આપશે ને, તો FIFO ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ડિસિપ્લિન. Let AI processing, AI means the processing time for ith job on machine A, BI processing time on ith job on machine B, total elapsed time T. એટલે અહીંયા ક્લિયરલી કીધું છે કે પહેલા મશીન A, દેન મશીન B. મશીન A હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી, મશીન B હોય તો પાછળથી પ્રાયોરિટી. એ પ્રમાણે તમારે સૌપ્રથમ પહેલા જે તમને જોબ્સ, દેન આફ્ટર જે મશીન્સ આપેલી હશે, જોબ્સ મલ્ટિપલ જોબ હશે, મે બી 5 હોય, 6 હોય, 7 હોય, that is not a surety of the jobs. કેટલી જોબ્સ હશે that we don't know. બરાબર ને? ઓકે. The problem is to determine the sequence in which n jobs should be processed through a machines A and B so that total elapsed time T is minimum. n jobs હશે, that is n, that means મેં તમને કીધું એ પ્રમાણે more than one job, બરાબર. અને એવી રીતે તમારે પ્રોસેસ કરવાનો છે મશીન A અને B, એટલે 2 મશીન જ હશે, એટલે એમાં તમે A અને B એ નામ આપી શકો છો, P and Q એ નામ આપી શકો, whatever name you want to give is no problem. In the following we present a technique developed by Johnsons and Bellman. For determining an optimal sequence. બરાબર. તો આ ટેકનિકને જે ડેવલપ કરી છે, મતલબ કે જે સિક્વન્સિંગની જે ટેકનિકને જે ડેવલપ કરી છે, તો એ કોણ છે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ડેવલપ બાય જોન્સન્સ એન્ડ બેલમેન. બરાબર. ઓકે. તો હિયર ઇઝ ધ જોન્સન્સ અલ્ગોરિધમ. 3 બેઝિક સ્ટેપ છે. Select the minimum processing time out all AIs and BIs. એટલે કે જે તમને મતલબ મશીન્સ એટલે કે A અને B, સમજો કે તમને જેટલા ટાઈમ આપ્યા હોય 8, 9, 10, 12, 8, 10, 12 વોટેવર, જેટલા ટાઈમ આપ્યા હોય, સિલેક્ટ ધ મિનિમમ પ્રોસેસિંગ ટાઈમ. બરાબર ને? સિલેક્ટ ધ મિનિમમ પ્રોસેસિંગ ટાઈમ આઉટ ઓફ ઓલ AIs and BIs.
એઆઈ અને બીઆઈ ના જે મિનિમમ પ્રોસેસિંગ ટાઈમ છે એ તમારે સિલેક્ટ કરવો જોઈએ. ઇફ અહીંયા ધ્યાન આ ખાસ આપવાનું છે, ઇફ ઇટ ઇઝ AR મતલબ કે જે મશીન એમાંથી તમે સિલેક્ટ થાય છે ટાઈમ, if it is AR then do the art job first. સમજો કે આ સિક્વન્સ ફાઇન્ડ કરવા માટેની પ્રોસિજર છે. જો તમને મશીન એમાંથી મિનિમમ ટાઈમ મળે છે, ધ્યાનથી સાંભળજો, જો તમને મશીન એમાંથી મિનિમમ ટાઈમ મળે છે તો એને સ્ટાર્ટિંગમાં મૂકીશું, ફર્સ્ટ મૂકીશું. ઇફ ઇટ ઇઝ BS કે જો મશીન બી નો ટાઈમ મળે છે મિનિમમ, તો એને આપણે મૂકીશું લાસ્ટમાં, પાછળથી મૂકીશું. બરાબર? ધીસ ઇઝ સ્ટેપ 1. If there is a tie in selecting the minimum of all the processing times, then such a situation is dealt with the following 3 ways. કદાચ એવું ના બને, મને ટાઈ થઈ જાય, મતલબ કે એ અને બી નો બંનેનો ટાઈમ સરખો હોય, એવી કન્ડિશન્સ બી આવી શકે છે ને. એવું તો જરૂર નથી કે મિનિમમ એમાં જ હોય બીમાં જ હોય. કોઈક વખત વેલ્યુ સરખી આવી જાય, ટાઈ થઈ જાય. શું થઈ જાય? ટાઈ થઈ જાય. તો એવી સિચ્યુએશનની અંદર if minimum of all the processing time AR which also equal to B, that means the minimum of A and B is equal to A and B, then do the R job first and S job last. એટલે કે A માં હોય મિનિમમ તો પહેલા A ને પહેલા મૂકો અને B ને પાછળ મૂકો. if minimum of AI BI is equal to AR but AR is equal to AK, એટલે કે there is a tie for minimum among AI, then select anyone. And if minimum of AI BI BS but BS, so there is minimum among anyone. Now eliminate the job which has already been assigned from further consideration. જે જોબને તમે સિલેક્ટ કરી હોય, મતલબ જે મશીન માટે તમે જે જોબને સિલેક્ટ કરી હોય, has been assigned from further consideration, બરાબર, and repeat step 1 and 2 until an optimal sequence found. એક અને 2 નંબરનું સ્ટેપ જે છે એ રિપીટ કરવાનું છે જ્યાં સુધી આપણને ઓપ્ટિમલ સિક્વન્સ ફાઉન્ડ ના થાય ત્યાં સુધી. ક્લિયર? કોઈ ડાઉટ? Okay. Johnson's algorithm concentrates on minimizing the ideal time of machines. જે જોન્સન્સ એલ્ગોરિધમ જે છે એ મિનિમાઇઝિંગ આઈડિયલ ટાઈમ ઓફ મશીન પર કોન્સન્ટ્રેટ કરે છે. It is proved that the optimal sequence of n jobs which are to be processed on machine A and machine B in the order AB necessarily involves the same ordering of jobs on each machine. એટલે કે આજે પ્રૂવ થઈ ચૂક્યું છે કે it is proved that optimal sequence of n jobs which are to be processed on machine A and machine B in order to AB necessarily involves the same ordering of jobs on each machine. The total elapsed time is minimum when the sequence of job is same for both the machines. બરાબર? હવે અહીંયા આગળ એક્ઝામ્પલ પણ એક આપેલું છે સુપર. જોબ છે 1 થી 5, મશીન A અને B. તો એને આપણે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું કે જેથી કરીને તમને આઈડિયા આવશે. બરાબર? તો વર્ડની ફાઇલ આપણે સિલેક્ટ કરીશું. ઓકે, યસ, અને એને નામ આપી દઈશું સિક્વન્સ. ઓકે, પીડીએફ ફાઇલનું એક્ઝામ્પલ હાલ નથી લેતા. હાલ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ આપણા જોડે અવેલેબલ છે બુકમાંથી. એક્ઝામ્પલ હું તમને લઉં છું તો સમજવાનો પ્રયત્ન કરજો કે જે આપણે આ એલ્ગોરિધમની ચર્ચા કરી અત્યાર સુધી, તો એને સમજવાનો ટ્રાય કરીશું વિથ ધ એક્ઝામ્પલ 1. બરાબર? તો આપણને જે કોષ્ટક આપેલું છે એ
7 બુક્સ છે. ઓકે, 1 2 3 4 5 6 and 7. તો પ્રિન્ટિંગ ટાઈમ છે એટલે કે પ્રિન્ટિંગ એટલે કે મશીન 1 અને બીજું છે BIN બાઇન્ડિંગ ટાઈમ જે છે એટલે કે મશીન B. ઓકે, તો આને સમજવાનો પ્રયત્ન કરીશું. જે પ્રિન્ટિંગ ટાઈમ જે છે એ છે દરેક મશીન્સનો અલગ અલગ 20 90 80 20 120 15 અને 65. બાઇન્ડિંગ ટાઈમ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે 25 60 75 30 90 35 અને 50. તો ધીસ ઇઝ એક્ઝામ્પલ ગિવન ટુ યુ. અને જે આપણે અહીંયા કરવાનું છે એ લખી દઈએ. તો ડિસાઇડ the optimum sequence નંબર 1 and સેકન્ડ જે છે એ ફાઇન્ડ કરવાનું છે આપણે. એ તો books in order to minimize the total left time to require bring out all the books. So find out minimum elapsed time. तो સૌપ્રથમ as per the Johnson's algorithm તમને શું આપેલું છે? તો books એટલે કે n jobs એટલે કે n jobs ની અંદર આપણને શું આપેલું છે? 7 books આપેલી છે. અને 2 machines એટલે કે મશીન પહેલું છે પ્રિન્ટિંગ અને બીજું મશીન છે બાઇન્ડિંગ એટલે A અને B that you can identify. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? નક્કી ડિસાઇડ ધ ઓપ્ટિમમ સિક્વન્સ. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે n jobs to machine, n jobs through to machine. બરાબર, ટોપિક આપણો આ છે n jobs through two machines. રેડી? તો n jobs જે છે એ તમે સમજી શકો છો કે કઈ છે. તો 1 2 3 4 5 6 7 that is n jobs. two machines જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રિન્ટિંગ that is machine 1 આપણી માટે થશે, બાઇન્ડિંગ that is machine 2. રેડી? તો આઈડિયા તમારો ક્લિયર થતો હશે એ પ્રમાણે કે શું કહેવા માંગીએ છીએ આપણે. ઓકે, નાઉ step number 1 of the Johnson's algorithm. Select the minimum processing time out of all AIs and BIs. હવે મતલબ એક પ્રિન્ટિંગ છે એક બાઇન્ડિંગ છે. એ બંનેમાંથી એટલે કે ટોટલ 14 વેલ્યુઝ છે. કેટલી વેલ્યુઝ છે આપણી પાસે? 14 વેલ્યુ. અને આપણે ફાઇન્ડ કરવાની છે ટોટલ 7 વેલ્યુ. કેટલી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? 7 વેલ્યુ. બરાબર ને? કેમ? કારણ કે આપણી પાસે જોબ્સ કેટલી છે? 7. અહીંયા આગળ લખી શકીએ છીએ here we have 7 jobs. બરાબર? and 2 machines that is એ machines કઈ છે? તો print PRINTING printing
and binding. Here we have 7 jobs, barabar, that is 1 2 7, 2 machines, printing and binding. Okay, તો હવે સ્ટેપ નંબર 1 જે છે કે આ જે વેલ્યુઝ છે એમાંથી નાની વેલ્યુ કઈ છે, તો તમે જો પ્રિન્ટિંગની અંદર તમને વેલ્યુ મળે છે 15, બાકી બધી વેલ્યુ મોટી. તો 15 જે વેલ્યુ મીન્સ કે જે સ્મોલ વેલ્યુઝ છે પ્રિન્ટિંગની અંદર, મતલબ કે મશીન એ છે આપણા માટે પ્રિન્ટિંગ, તો એનો જે સિક્વન્સ નંબર છે મતલબ કે જે બુક નંબર છે એ છે 6. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? એનો બુક નંબર 6. તો વી આર રાઇટિંગ 6 over here. Got the point? Yes or no? તો આ આપણને પહેલા સ્ટેપની અંદર આ મળી ગયું. શું મળી ગયું? પહેલા સ્ટેપની અંદર નાની વેલ્યુ 15 મળી ગઈ. તો નેક્સ્ટ સ્ટેપ શું હશે? મીન્સ કે જે નેક્સ્ટ સ્ટેપ આપણું જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે આ જે 6 નંબરની જે બુક છે that is now no more used. જેમ જેમ આપણે એક એક સ્ટેપ રિપીટ કરતા જઈએ છીએ, મતલબ કે આફ્ટર સિલેક્ટિંગ ધ સિક્વન્સ નંબર 6, તો આપણે જે સેકન્ડ સ્ટેપની અંદર આ જે 6 નંબરની જે મતલબ વેલ્યુ સિલેક્ટ કરી 15, તો હવે એ સિક્વન્સ નંબર મતલબ અહીંયા આગળ આવશે નહીં. નાઉ વોટ? તો હવે જે સિક્વન્સ આપણે ફાઇન્ડ કરીશું 6 તો છે, ધેટ ઇઝ ફિક્સ. નાઉ ચેક બીજી વેલ્યુ નાની કઈ છે, તો તમે જોઈ શકો છો પ્રમાણે 20 એ પ્રિન્ટિંગમાં પણ નાની છે, બટ બાઇન્ડિંગની હવે જુઓ કે એમાં 25 છે. ધ્યાનથી આ કન્ડિશન સેમ આવી, ટાઈ ઇનર વેલ્યુ 20 અહીંયા બી છે, 20 અહીંયા પણ છે, બટ આ સ્ટેપની અંદર હું તમને બે સિક્વન્સ અહીંયા આગળ મૂકીશ. તો તમે જુઓ ધ્યાનથી, 20 એ સિક્વન્સ એટલે બુક નંબર 1 ની પણ વેલ્યુ 20 છે, બુક નંબર 4 ની પણ વેલ્યુ 20 છે, બંને વેલ્યુ સિમિલર છે, બરાબર ને? તો આવા કેસીસની અંદર આપણે શું કરીશું? તો હવે બાઇન્ડિંગમાં જોઈએ તો 20 ની નીચે 25 છે, આની નીચે 30 છે. તો હવે આપણે પ્રાયોરિટી આને આપીશું 1 ને, એન્ડ લેટર ઓન પ્રાયોરિટી આને જ મળશે કારણ કે આ નાની છે, બીકોઝ કે એને હજી આપણે છોડી નથી, પાસ કરવા નથી, પાસિંગ ઇઝ નોટ અલાઉડ. તો અહીંયા આગળ હું 4 આપીશ. બંને ટાઈ છે, બટ બી ની વેલ્યુ જોતા આપણે એ ફર્સ્ટને પ્રાયોરિટી આપી કારણ કે અહીંયા 25 છે, અહીંયા 30 છે. તો સિક્વન્સ હશે 6 1 4. નાઉ વોટ? તો હવે અગેન કોપી ધીસ એન્ડ રિમૂવ ધીસ, મીન્સ કે જે તમારી જે પ્રોસિજર છે ઓકે. હવે કયા કયા છે? 2 3 5 and 7, બરાબર ને? તો હવે મીન્સ કે અગેન આપણે આગળ વધીશું. આપણને 3 સિક્વન્સ મળી છે, હજી બાકી 4 છે, એ તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો એ 3 તો એઝ ઇટ ઇઝ હશે. હવે નાની વેલ્યુ કઈ છે, કઈ આગળ છે? 90 80 120 અને 65 60 નાની છે, બટ 50 એનથી નાની છે, અને એ છે બાઇન્ડિંગમાં. એનો બુક નંબર છે 7. તો વી આર રાઇટિંગ ઓવર હિયર. મેં તમને કીધું એ પ્રમાણે કે એની વેલ્યુ મતલબ હોય નાની તો એને સ્ટાર્ટિંગથી, બીની હોય તો પાછળથી. તો આ જે આપણે જે સ્ટેક બનાવ્યો છે, મતલબ કે જે આ બ્લોક્સ બનાવ્યા છે, એને આપણે ફૂલફિલ કરવાના છે. તમને પડી? આ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. અગેન વી આર કોપીંગ ધીસ, પેસ્ટિંગ ધીસ, but removing the 7th because આપણે આ સિક્વન્સની અંદર આવી ગયું છે.
નાઉ વોટ કે જે સિક્વન્સ આપણી જનરેટ થઈ છે, હવે 2, 3 and 5 એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે નાની વેલ્યુ કઈ છે, તો પ્રિન્ટિંગ ની અંદર 90, 80 અને 120 છે, બાઇન્ડિંગ ની અંદર 60, 75 અને 90 છે. ઓકે, તો નાની વેલ્યુ ક્યાં છે? બાઇન્ડિંગમાં 60. તો પહેલા 7 મૂકી છે, તો અહીંયા આગળ હવે આપણે 2 મૂકીશું. કેમ? કારણ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 60 એ બાઇન્ડિંગમાં છે અને એ 2 નંબરની બુક છે, તો આપણે એને સિક્વન્સ પાછળ મૂકીશું. ગોટ ધ પોઈન્ટ? નાઉ અગેન કોપી ધીસ, બરાબર, પેસ્ટ ધીસ એન્ડ જે 2 નંબરની બુકનું કોલમ છે એને આપણે રિમૂવ કરીશું, કારણ કે આપણે જોબ મતલબ સિક્વન્સ એની અસાઇન કરી દીધી છે. હવે અગેન જે 2 જોબ છે એમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે બાઇન્ડિંગ દેટ ઇઝ 75 વેલ્યુ, તો એ આપણે અહીંયા મૂકીશું બીકોઝ કે એ મશીન નંબર 2 છે, ધેટ્સ વાય વી આર પુટિંગ ઓવર ધેર. અને હવે લાસ્ટ જે આપણું સ્ટેપ રહેશે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે 3 નંબરની જે આપણે અસાઇન કરી દીધું છે, તો હવે એને હું રિમૂવ કરીશ. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે લાસ્ટ એક જ જોબ રહે છે 5. હવે તમે એને ગમે ત્યાં મૂકો બીકોઝ વી હેવ ઓનલી 1 સેલ રિમેનિંગ, અને એ અહીંયા તમે મૂકી દો. બરાબર, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે સ્ટાર્ટિંગ આપણે કરી છે, હિયર વી હેવ 7 જોબ્સ, એટલે 1, 2, 3, 4, 5 અને 6 સ્ટેપ કરીએ છીએ ત્યારે જ એને આપણને મળે છે હિયર વી ફાઇન્ડ ધ optimal sequence of given problem. અને જે ઓપ્ટિમલ સિક્વન્સ જે મળી છે આપણને એ છે 6, 1, 4, 5, 3, 2, 7. બરાબર. હવે જે આપણો આ પહેલો ક્વેશ્ચન હતો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ડિસાઇડ ધ ઓપ્ટિમમ સિક્વન્સ, એટલે કે આ જે પહેલો ક્વેશ્ચન હતો એ આપણે અહીંયા આગળ જે ક્લેરિફાઈ કરી દીધો કે શું કહેવા માંગે છે, ઓપ્ટિમમ સિક્વન્સ કઈ રીતે ફાઇન્ડ થાય છે. હવે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આઉટ મિનિમમ એલેપ્સ્ડ ટાઈમ. હવે મિનિમમ એલેપ્સ્ડ ટાઈમ જે છે જે આપણને જે સિક્વન્સ મળી છે એ સિક્વન્સના બેઝ ઉપર આપણે ફાઇન્ડ કરવાનો છે, એ હવે આપણે કરીશું. ઓકે, બરાબર. તો હવે આપણે જે આપણને આ સિક્વન્સ મળી છે વિદ્યાર્થી મિત્રો, એના બેઝ ઉપર આપણે ટોટલ મિનિમમ એલેપ્સ્ડ ટાઈમ ફાઇન્ડ કરીશું. તો એની માટે જે છે ટેબલ આપણે બનાવીશું. બરાબર, જે પહેલું છે બુક, દેન પ્રિન્ટિંગ, then BING બાઇન્ડિંગ અને આઇડલ ટાઈમ. ઓકે, હવે આની અંદર આવશે ટાઈમ ઇન, ટાઈમ out, again time in, time out. બરાબર. હવે આને આપણે બંને સેલને મર્જ કરી દઈશું કે જેથી કરીને પ્રોપર વેની અંદર આપણે એને
लॉगिंग કરી શકશું. ઓકે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બુક જે છે નાવ આઈડલ ટાઈમ એ સેલને પણ આપણે મિક્સ કરી દઈશું, મર્જ કરી દઈશું કે જેથી કરીને પ્રોપર ફિલ્સ આવશે એની. નાવ ધ પરફેક્ટ સોરી યસ ઓકે. તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે હવે આપણે ટોટલ મિનિમમ એલેપ્સ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો એ કઈ રીતે થશે? તો સૌથી પહેલા હું જે બુક્સની આપણે જે સિક્વન્સ મળેલી છે તો સૌથી પહેલા એને હું નોટ ડાઉન કરીશ કે જેથી કરીને એ આપણને ભાઈ પ્રિન્ટિંગ બાઇન્ડિંગનો જે મેઇન એકચ્યુઅલ ટાઈમ છે એનાથી આપણે ટાઈમ ઇન ટાઈમ આઉટ અને આઈડિયલ ટાઈમ હશે એ આપણે ત્યાં આગળ મેન્ટેન કરીશું. ઓકે, તો 6 જે બુક નંબર છે પહેલું એ, then 1 4 5 3 2 and 7. So this is our optimum જે સિક્વન્સ આપણે ફાઇન્ડ કરી હતી એ રીએ છે. ઓકે, હવે જસ્ટ વી હેવ ટુ સી ધ બુક નંબર 6 પ્રિન્ટિંગ ટાઈમ જે મેઇન આપણું છે એ એની અંદર છે કેટલા છે, જે બાય ડિફોલ્ટ મીન્સ કે જે ટાઈમ ઇન જે પહેલી બુકનો થશે, ફર્સ્ટ બુકનું જે ટાઈમ ઇન થશે એ બાય ડિફોલ્ટ હશે કેટલો વિદ્યાર્થી મિત્રો? 0. ટાઈમ આઉટ જે થશે 0 + 15 ઇઝ ઇક્વલ્સ ટુ 15. કેમ? કારણ કે તમે 15 ક્યાંથી લાવ્યા? તો તમે જો અહીંયા આગળ જે આનો બુકનો પ્રિન્ટિંગ ટાઈમ કેટલો છે 15 મિનિટ્સનો, બરાબર કે 15 કલાકનો વોટ એવર. તો અહીંયા આગળ 15 છે તો આપણે પ્રિન્ટિંગની અંદર શું લખ્યું છે 0 + 15. તો અહીંયા આગળ બાઇન્ડિંગમાં એ કેટલા ટાઈમે જશે? અહીંયા આગળ 15 માં કલાકે મશીનનું પ્રિન્ટિંગનું ફ્રી થાય છે તો અહીંયા આગળ 15 આવશે. અને બાઇન્ડિંગની અંદર એની વેલ્યુ કેટલી છે? તો બાઇન્ડિંગની અંદર તમે જુઓ તો એની વેલ્યુ છે 35, એટલે કે 15 + 35. ઓકે, 15 + 35 ઇઝ ઇક્વલ્સ ટુ તમે એનો જે ટોટલ ટાઈમ આઉટ જે થશે એ સોરી યસ ટાઈમ ઇન એનો 15 થશે. હવે ટાઈમ આઉટ જે છે 15 + 35 ઇઝ ઇક્વલ્સ ટુ 50. કેમ? કારણ કે અહીંયા ટાઈમ આઉટ એટલે કે 15મી મિનિટે જે આપણું મશીન જે છે. ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે 35 જે છે એનો કમ્પ્લીશન ટાઈમ છે તો અહીંયા કેટલા થશે 50. ગોટ ધ પોઈન્ટ? યસ ઓર નો? હવે અહીંયા આગળ આઈડિયલ ટાઈમ તો આજે પ્રિન્ટિંગ કરતી વખતે મતલબ કે જે બાઇન્ડિંગ મશીન જે છે 15 કલાક જે છે આઈડિયલ રહ્યું છે તો અહીંયા આગળ કેટલો આવશે આઈડિયલ ટાઈમ? 15. યસ ઓર નો? કેમ? કારણ કે આ ઇનિશિયલ ટાઈમ પીરિયડ જે છે મતલબ કે મશીન પ્રિન્ટિંગ જ્યાં સુધી કામ કરતું હતું ત્યાં બાઇન્ડિંગ જે છે હવે એ આઈડિયલ. હવે આનો ટાઈમ ઇન કેટલો થશે પ્રિન્ટિંગનો વિદ્યાર્થી મિત્રો? આ નહીં થાય. કયો? 50. એ નહીં થાય. કયો થશે? કે જે આ ટાઈમ આઉટ જે પ્રિન્ટિંગનો છે એ એનો આઈડિયલ ટાઈમ થશે આ, એટલે કે 15. હવે મશીન મતલબ કે પ્રિન્ટિંગની અંદર 1 ની અંદર કેટલી વેલ્યુ છે? 20. તો અહીંયા આગળ ટાઈમ આઉટમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 15 + 20 બરાબર 35. ઓકે, હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 35મા કલાકે પ્રિન્ટિંગનું કામ પતી જાય છે, પરંતુ આ 50 કલાકે પૂરું થાય છે તો અહીંયા આગળ એનો ટાઈમિંગ થશે 50. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 50. ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે આ જે ટાઈમ આઉટ છે એ 50, અહીંયા આગળ 35 તો 15 મિનિટ
15 કલાક જે છે એ આનું ચેકઆઉટ થશે. અહીંયા આગળ 50 થશે તો આનું ટાઈમ આઉટની અંદર 50 પ્લસ એકની અંદર કેટલી વેલ્યુ છે તો 25. તો અહીંયા આગળ લખીશું આપણે 25 ઇઝ ઇક્વલ ટુ 75. તો અહીંયા આગળ આઈડિયલ રહેશે નહીં મશીન. કેમ આઈડિયલ નથી રહેતું તો તમે જોઈ શકો છો પ્રમાણે કે 35 કલાકે પતી જાય છે ત્યાં સુધી વેઇટિંગ કરશે. ઓકે, તો આનો ઇન ટાઈમ થશે 35, યસ, અને આઉટ ટાઈમની અંદર 35 પ્લસ બુક નંબર 4 માં 20 છે તો 35 પ્લસ 20 ઇઝ ઇક્વલ્સ ટુ 55. અહીંયા આગળ 55 મિનિટે ટાઈમ આઉટ થાય છે, ત્યાં આગળ 75 મિનિટે થાય છે તો આનો ટાઈમ આઉટ થશે ટાઈમિંગ થશે 75. તો 75 પ્લસ મશીન એટલે કે બુક 4 ની બાઇન્ડિંગ પ્રોસિજર કલાક જે છે એ છે 30 છે. તો આપણે અહીંયા આગળ લખીશું 75 પ્લસ 30 ઇઝ ઇક્વલ્સ ટુ 105. એન્ડ અહીંયા પણ એ ક્યુમાં જતું રહેશે, આઈડિયલ ટાઈમ નન. ઓકે, ગોટ ધ પોઈન્ટ ઓર નોટ? સેમ વે બુક નંબર 5 માટે ઇન ટાઈમ થશે 55, કારણ કે આ 55 માં કલાકે પૂરું થાય છે. તો 55 ની અંદર જે પાંચમા બુકની ઇન ટાઈમ જે છે એ છે 120. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 120. તો ઇઝ ઇક્વલ્સ ટુ થશે 175. ઓકે, અને આ 105 કલાકે મશીન બી કામ પૂરું કરી દે છે, પરંતુ એ મશીન બીને વેઇટ કરવો પડશે. કેમ કે આ જે છે એ 175 કલાકે ટાઈમ પૂરો થશે. 175 એટલે કે અહીંયા આગળ હવે ઇન ટાઈમ જે છે એ આ નહીં આવે, આવશે 175 પ્રિન્ટિંગ પછી આનો ચાન્સ આવશે. એટલે 175 એ નવો ટાઈમિંગ થશે અને 175 અને મશીન 5 ની અંદર જે એનો બાઇન્ડિંગ ટાઈમ જે છે એ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 90. કેટલો છે? 90 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 25 એટલે 250 અને યસ વી હેવ ટુ કેલ્ક્યુલેટ 175 પ્લસ 90 265. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 265. ઓકે, તો એ થશે એનો બાઇન્ડિંગ ટાઈમ આઉટ 265. આઈડિયલ ટાઈમ કેટલું રહ્યું? 105 અને 175 વચ્ચેનો ડિફરન્સ જે છે 70 કલાક જે છે તમારું મશીન એ આઈડિયલ રહેશે. કેટલા કલાક આઈડિયલ રહેશે વિદ્યાર્થી મિત્રો? 70 કલાક આઈડિયલ રહેશે. હવે ટાઈમિંગ જે છે મશીન બુક 3 માટે એ થશે 175 બરાબર, અને 3 નો જે છે એ છે 80. તો 80 તો ટોટલ થશે 225 અને આ 225 છે, 265 છે, તો ઓબ્વિયસ 265 જ આવશે અહીંયા આગળ. 265 પ્લસ મશીન 3 નો બાઇન્ડિંગ ટાઈમ છે 75. સો 273 40 થશે આનો, અને અહીંયા આગળ આઈડિયલ ટાઈમ રહેશે નન. ઓકે, નાઉ મશીન 2 આઈડિયલ ઇન ટાઈમ 225 જે અહીંયા આગળ છે એ જ વેલ્યુ આવશે 225 175 પ્લસ 80 ઇઝ ઇક્વલ્સ ટુ 255 આવશે વિદ્યાર્થી મિત્રો. ભૂલ છે અહીંયા આગળ આપણે સરવાળામાં કેલ્ક્યુલેટરનો યુઝ કરીશું. 255 બરાબર 255 પ્લસ મશીન 2 પ્રિન્ટિંગ માટે કેટલો ટાઈમ લે છે? 90 hours. તો અહીંયા આગળ તમે પ્લસ 90 ઇઝ ઇક્વલ્સ ટુ, ઇફ યુ આર નોટ ગુડ ઇન કેલ્ક્યુલેશન તો યુઝ ધ કેલ્ક્યુલેટર. 255 plus 90 is equal to 345. So we are writing 345. અહીંયા આગળ 340 છે, અહીંયા 345 છે, ફ્રી મશીનનું કામ પૂરું થાય છે. તો અહીંયા આગળ આપણે લખીશું 345, જે વધારે છે એ વેલ્યુ લખાશે. 345 પ્લસ મશીન 2 માં 60, તો વી આર રાઇટિંગ ઓવર 60. અહીંયા થશે 405. વેઇટિંગ ટાઈમ મીન્સ કે આઈડિયલ ટાઈમ 5, અને અહીંયા ઇન ટાઈમ 345 પ્લસ બુક નંબર 7 માટે છે 65.
Yes. So over here 65 is equals to 350, 410. અહીંયા 405 છે, 410 છે, ડિફરન્સ ઇઝ 410 મેઇન. તો 410 પ્લસ લાસ્ટ જે છે 7 નંબરનો બુક 50. તો અહીંયા આગળ આપણે લખીશું 50 અને ધ ટોટલ ટાઈમ આઉટ ઇઝ ઇક્વલ ટુ 460 અને આઈડિયલ ટાઈમ રહેશે 5. ક્લિયર? સમજ પડી ગઈ? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે the time from start of printing book 6 to binding the last book 7 is 460 hours. એટલે કે જે આ ટેબલની અંદર તમે જોઈ શકો છો 460 hours એ જે છે મિનિમમ elapsed ટાઈમ જે છે, એટલે કે the time printing machine remains ideal. આઈડિયલ જે રહે છે એ કેટલી રહે છે? તો 460 to 410 એટલે એ આઈડિયલ ટાઈમ રહે છે 50 hours. ઓકે, તો ધીસ ઇઝ ધ મિનિમમ elapsed ટાઈમ જે આપણે અહીંયા આગળ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ઓકે, આઈડિયલ ટાઈમ જે છે એ આઈડિયલ ટાઈમ તમે જોઈ શકો છો એ પ્રમાણે એ આઈડિયલ ટાઈમ તમને અહીંયા આગળ દરેક મશીનનો અહીંયા દેખાડ્યો છે 15, 70 અને 10, એટલે એ અલગ અલગ મશીનનો અલગ અલગ ટાઈમ છે. ઓકે, તો ડ્યુરિંગ ધીસ ટાઈમ એટલે કે જે 6 નંબરની અને બુક અને 7 નંબરની બુકથી જે આઈડિયલ ટાઈમ જે છે એ 460 to 410 ઇઝ ઇક્વલ્સ ટુ 50 hours. એ ટોટલ આઈડિયલ ટાઈમ છે, મતલબ કે જે રિમેન્સ મશીન જે છે આઈડિયલ રહે છે. ઓકે, તો તમને એક અંદાજો મળી ગયો છે. ઓકે.